તો મિત્રો આવી જાઓ નર્સિંગ લર્નિંગ ફ્રી લેક્ચર સિરીઝમાં. બરાબર, એમાં આપણો આજનો ટોપિક છે, આજનો સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. ફંડામેન્ટલ ઓફ નર્સિંગના ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીમાં 20 માર્ક્સ હોય છે. તો આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ આપણા ધ્યાનમાં આવે એટલે આપણે નર્સિંગવાળાને પહેલાં ફ્લોરેન્સ નાઇટિંગેલની યાદ આવે. બરાબર, ફ્લોરેન્સ નાઇટિંગેલ એટલે લેડી વિથ લેમ્પ, કે જેણે નર્સિંગની શોધ કરી હતી. બરાબર, જેનો જન્મ 12/1820 રોજ થયો હતો અને આપણા ઇન્ડિયામાં અને ઓલ ઓવર કન્ટ્રીમાં, ઓલ ઓવર વર્લ્ડમાં 12 મેને આપણને વર્લ્ડ નર્સિસ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે. તો આજનો ટોપિક છે મેડિકલ એન્ડ સર્જિકલ એસેપ્સિસ. તો કે એસેપ્સિસ એટલે શું થાય? ફ્રી ફ્રોમ ઇન્ફેક્શન. બરાબર, જેમાં ઇન્ફેક્શન ન થાય, ઇન્ફેક્શન કોઝિંગ એજન્ટ ન હોય એને એસેપ્સિસ કહેવાય. તો કે મેડિકલ એસેપ્સિસ. મેડિકલ એસેપ્સિસ કોને કહેવાય? મેડિકલ એસેપ્સિસ એટલે કે નંબર ઓફ ડિઝીઝ કોઝિંગ એજન્ટ, જે ડિઝીઝ કરનારા એજન્ટ છે તેનું રિડક્શન જોવા મળે, તે ઓછા જોવા મળે. બરાબર, તેને મેડિકલ એસેપ્સિસ કહેવામાં આવે છે. પછી છે સર્જિકલ એસેપ્સિસ. સર્જિકલ એસેપ્સિસ કોને કહેવાય? તો કે કમ્પ્લીટ એલિમિનેશન ઓફ ડિઝીઝ કોઝિંગ એજન્ટ. જે ડિઝીઝ કોઝિંગ એજન્ટ છે તે કમ્પ્લીટ એલિમિનેશન એટલે કે ગેરહાજરી. બરાબર, એલિમિનેશન એટલે કે ગેરહાજરી. જે ડિઝીઝ કોઝિંગ એજન્ટ છે તેની સંપૂર્ણપણે ગેરહાજરી જોવામાં મળે છે તેને સર્જિકલ એસેપ્સિસ કહેવાય છે. બરાબર, પછી આવે છે એન્ટીસેપ્ટિક. તો એન્ટીસેપ્ટિક એટલે શું? આપણે એન્ટીસેપ્ટિક સબસ્ટન્સ. બરાબર, એમાં શું આવે? તો કે ડેટોલ, સેવલોન, બરાબર, પ્રોવિડોન, આ બધા એન્ટીસેપ્ટિક સબસ્ટન્સ છે. બરાબર, તો કે જેવા સબસ્ટન્સ કે તે બેક્ટેરિયાનો બરાબર ગ્રોથ અને ડેવલપમેન્ટ ઘટાડે છે પરંતુ તેને કિલ કરતા નથી, તેને એન્ટીસેપ્ટિક કહેવામાં આવે છે. એન્ટીસેપ્ટિક એટલે શું થાય? કે બેક્ટેરિયાનો ગ્રોથ અને ડેવલપમેન્ટ, એનો વૃદ્ધિ અને વિકાસ ઘટાડે છે પણ તેને કિલ કરતા નથી, એને કહેવામાં આવે છે એન્ટીસેપ્ટિક. બરાબર, પછી આપણે જોઈએ કે સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશનમાં શું હોય? તો કે કિલિંગ માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર, એન્ટીસેપ્ટિક અને સ્ટરીલાઇઝેશન બે કઈ રીતે અલગ પડે છે? સ્ટરીલાઇઝેશનમાં માઇક્રો ઓર્ગેનિઝમ છે, બરાબર, જે ડિઝીઝ કોઝિંગ એજન્ટ છે તેને કિલ કરે છે, જ્યારે એન્ટીસેપ્ટિકની અંદર તેને કિલ કરતા નથી. બરાબર, આ બે આ રીતે અલગ પડે છે. જેમાં સ્પોરા. બરાબર, સ્પોરા એટલે કે જે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પણ મરતા નથી, તેને આપણે સ્ટરીલાઇઝેશનમાં 121 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપીને સ્પોરાનો કિલ કરી શકીએ છીએ. સ્ટરીલાઇઝેશન જ એક એવી મેથડ છે કે જેમાં સ્પોરાનો કિલ થાય છે. પછી આપણે જોઈએ ચેઇન ઓફ ઇન્ફેક્શન. ચેઇન ઓફ ઇન્ફેક્શનની અંદર 6 કમ્પોનન્ટ આવેલા હોય છે. બરાબર, 6 કમ્પોનન્ટ જોવા મળે છે. પહેલું છે ઇન્ફેક્શન એજન્ટ, જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફંગાઈ. જે ઇન્ફેક્શન ફેલાવવા માટે જવાબદાર છે તેવા એજન્ટને ઇન્ફેક્શન એજન્ટ કહેવામાં આવે છે. બરાબર, પછી આવે છે રિઝર્વાયર. રિઝર્વાયર એટલે કે શું છે? રિઝર્વાયર એટલે શું થાય? તો કે જે આ ઇન્ફેક્શિયસ એજન્ટ છે, બરાબર, તે જેનામાં અસર દેખાડે તેને રિઝર્વાયર કહેવામાં આવે. જેમ કે હ્યુમન છે, એનિમલ છે, ફૂડ છે, વોટર છે, મિલ્ક છે, એક્સેટ્રા. બરાબર, આ બધાને રિઝર્વાયર કહેવામાં આવે છે. પછી છે થર્ડ પોર્ટલ ઓફ એક્ઝિટ. પોર્ટલ ઓફ એક્ઝિટ કોને કહેવામાં આવે છે? બરાબર, પોર્ટલ ઓફ એક્ઝિટમાંથી તો આપણને ખબર પડે છે બહાર જવાનો રસ્તો. બરાબર, એટલે કે જે આ ઓર્ગેનિઝમ, માઇક્રો ઓર્ગેનિઝમ રિઝર્વાયરની અંદર ઘૂસ્યા, બરાબર, તે જ્યાંથી બહાર નીકળે તેને પોર્ટલ ઓફ એક્ઝિટ કહેવામાં આવે છે. તો પોર્ટલ ઓફ એક્ઝિટ ક્યાં આવે છે? બરાબર, કોમન એક્ઝિટમાં આવે છે નોઝ, માઉથ, ઓરોફિકલ, સ્કિન, યુરિન, આ બધા પોર્ટલ ઓફ એક્ઝિટની અંદર આવે છે. પછી આવે છે ચોથું મોડ ઓફ ટ્રાન્સમિશન. બરાબર, કે જેના દ્વારા ઓર્ગેનિઝમ છે તે હ્યુમન બોડીમાં કે એનિમલમાં કે કોઈ બી વ્યક્તિમાં ઘૂસી અને તેની અસર દેખાડે. બરાબર, તેને મોડ ઓફ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. એમાં એ છે ડાયરેક્ટ અને બી છે ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. બરાબર, ડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં ડાયરેક્ટ આવે છે, બીજું આવે છે ડ્રોપલેટ, ત્રીજું આવે છે કોન્ટેક્ટ અને ચોથું આવે છે ટ્રાન્સપેરેન્ટલ. બરાબર, આ ડાયરેક્ટ ટ્રાન્સમિશનના ઉદાહરણ છે. જ્યારે ઇનડાયરેક્ટના વ્હીકલ બોર્ન, એરબોર્ન, વેક્ટર બોર્ન અને ફોમાઇટ બોર્ન. બરાબર, એ ટોપિક પૂરો.
પછી આવે છે પોર્ટલ ઓફ એન્ટ્રી. પોર્ટલ ઓફ એન્ટ્રી એટલે શું છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે તે કયા કયા દ્વારથી અંદર જાય છે, બરાબર. એન્ટર ધ હોસ્ટ, બરાબર. માઇક્રો ઓર્ગેનિઝમ જે પોઈન્ટ છે જે પોઈન્ટથી દ્વારા તે એન્ટર થાય તેને પોર્ટલ ઓફ એન્ટ્રી કહેવામાં આવે છે, બરાબર. તો કે મ્યુકસ મેમ્બ્રેનથી થાય, સ્કિનથી થાય, રેસ્પિરેટરી ટ્રેકથી થાય, જીઆઈ ટ્રેકથી થાય, યુરિનરી ટ્રેકથી થાય કે રિપ્રોડક્ટિવ ટ્રેકથી એન્ટર થાય. આ બધા પોર્ટલ ઓફ એન્ટ્રીના દ્વાર છે, બરાબર. પછી છઠ્ઠું છે સસેપ્ટિબલ હોસ્ટ, બરાબર. કે કેવા હોસ્ટ કે જે રિસ્ક ફોર ડેવલપિંગ ઇન્ફેક્શન, બરાબર. એવા હોસ્ટ કે જે ઇન્ફેક્શન ફેલાવવા માટેનું અથવા તો ડિઝીઝ કરવા માટેનું જે રિસ્ક ધરાવે છે તેને સસેપ્ટિબલ હોસ્ટ કહેવામાં આવે છે. તો આપણે આજનો ટૉપિક આપણો ચેઇન ઓફ ઇન્ફેક્શન હતો તે આપણે આજનો ટૉપિક જે ચેઇન ઓફ ઇન્ફેક્શન હતો તે આપણે પૂરો કર્યો છે. હવે નેક્સ્ટ ટૉપિક સાથે જલ્દીથી જ તમારી સાથે આવી જ રીતે જોડાઈ જઈશ અને હવેથી મારી